मङ्गलाचरणं चिन्तासन्तानं श्रियानन्तं निजाचार्यनो ब्रह्मतो जन्तु सर्वदुःखादिको भवेत् त्वमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् ज्ञानं जगन्नाथय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये श्रीराधिशायनं लक्ष्मी सहस्रलीलासेव्यमानं कलानिधिं चतुर्दृश्य त्रिविंशता षड्विराजते योऽसौ नारदये मम। જે હું કીર્તન કરું हाँ प्रथमेश कर। घर घर होत बधाई गोकुल घर घर होत बधाई घर घर होत बधाई गोकुल घर घर होत बधाई गावत मंगल नारी गोखा की बाजे विविध बधाई गावत मंगल नारी गोखा की बाजे विविध बधाई गोकुला घर घर होत बधाई देतन्यो छावर पुट कट भूखनले बंदी जन बहिराई देतन्यो छावर कट भूखनले बंदी जन घर घर हो राम कृष्ण जन में गिरधारी सब ब्रज के सुखदाई गोकुला घर घर होत बधाई राम जन में गिरधारी सब ब्रज के सुखदाई गोकुला घर घर होत बधाई घर घर होत बधाई गोकुला घर घर होत बधाई। धन्यवाद प्रणाम दीजिए। हाँ आशीर्वाद दीजिए। हम कीर्तन करूं? हाँ जरूर करो। महामहोत्सव श्री गोकुल गामा महामहोत्सव श्री गोकुल गामा महामहोत्सव श्री गोकुल गामा प्रेम
जुवती जस गावत श्याम सुंदर ले नाम महामहोत्सव श्री गोकुल गाम जहाँ तहाँ लीला अवतार खरी कपोरी दधि मंथन गाम जहाँ तहाँ लीला खरी कपोरी दधि करत कुतूहल आनंद तदस बयाम महामहोत्सव श्री गोकुल गाम करत कुतूहल आनंद में नंद गोप सूत सब सूतया मोहन मूरति पूरन काम नंद गोप सूत सब सुखदायक मोहन मूरति पूरन काम सतभुज प्रभु गिरिधर आनंद निधि नलशिखरूप शुभ अरिवार महामहोत्सव श्री गोकुल गाम થઈ ગયું. બહુ સુંદર કર્યું હો ઋષિ, તારી અવાજ બહુ જોરદાર નીકળી. ચાલો હવે હા બોલ. જે મને આમાંથી એક પ્રશ્ન હતો. જે કરત કુતૂહલ નિક્ષ અરુવાસર એટલે કુતૂહલ એટલે આશ્ચર્ય, નવાઈ, અને નિશવાસર એટલે રાત ને દિવસ. રાત દિવસ એમને નવાઈમાં પડી જતા હતા સુંદર સ્વરૂપ ને જોઈને. ચાલો હવે કોણ કરે છે પ્રસંગ? ધનક પ્રણામ જે પછી રામજી અને સીતાજીના લગ્ન થયા અને પછી જનક રાજા પાસે ત્યાં 3 રાજકુમારીઓ હતી. તો જનક રાજાએ કહ્યું કે હમણાં જેમના લગ્ન થયા એમનું સ્વાગત કરવાનું છે. તો 3 રાજકુમારીઓ કહ્યું આમાં તો બહુ મજા આવશે. તો પછી
થોડીક વાર પછી દશરથ રાજાએ કહ્યું કે 3 રાજકુમારીઓને કહ્યું કે હમણાં જે આવે છે જે એમને છે ને બહુ નાના છોકરાઓ એમને બહુ ગમે. તો એમને જનક રાજાએ કહ્યું 3 રાજકુમારીઓને કે તમે એમનું ધ્યાન રાખજો. 3 રાજકુમાર આવે છે એનું. પછી થોડાક દિવસ પછી બધે મોટો ઉત્સવ થયો અને પછી બધે ઋષિઓ બધે મહેમાનો પોતપોતાના ઘરે જતા હતા. ઘરે ગયા અને પછી એક દિવસ દશરથ રાજા એમના મહેલમાં બેઠા હતા. તો ત્યાં જનક રાજાએ કહ્યું કે મને અરીસો આપો. તો એમને અરીસો આપ્યો. તો પછી એમણે જોયું કે એમના વાળ વ્હાઈટ થઈ ગયા છે. તો તેમને વિચાર્યું કે હવે હું મારા ગુરુ પાસે વશિષ્ઠ ઋષિ પાસે જાઉં. પછી વશિષ્ઠ ઋષિ પાસે ગયા. તો વશિષ્ઠ ઋષિને કહ્યું કે હવે હું મારું મહેલ હું રામજીને સોંપવાનું વિચારું છું. મારી એવી ઈચ્છા છે. બીજે આમાંથી ઈ શીખ મળે છે કે આપણે કઈ પર કાર્ય કરવા જતા હોઈએ તો આપણે આપણા ગુરુની આજ્ઞા લેવી જોઈએ. જેમ આમાં દશરથ રાજા વિચારતા હતા કે હું રામજીને હવે સોંપી દઉં. તો તે પહેલા પોતાના ગુરુ પાસે ગયા અને એમને પૂછ્યું. ત્યાંમાંથી શબ્દ છે ઋષિ. ઋષિ એટલે કે જે મંત્રના દેવતા હોય અને જેને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. અને બીજો શબ્દ છે ગુરુ. ગુરુ એટલે જે અજ્ઞાનને સાંભળતો ખરો. થોડું આમાં કઈ ગડબડી થઈ લાગે છે. ફરીથી બોલ. જેને મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. હા, હવે બરાબર. ત્રીજામાંથી બીજો શબ્દ છે ગુરુ. ગુરુ એટલે જે અજ્ઞાનને દૂર કરી અને આપણે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. શાબાશ. થઈ ગયું. બહુ સારું. હવે કરાવવાના. હા, તો પેલા તમે લોકો બોલી લો શ્લોક એક એક. તું જ કરી શરૂઆત. નંદગોપ. પેલા નામ બોલાનું એનું. હા, સ્તોત્રનું. શ્રી ગોકુલાષ્ટકમ. નંદગોપ ભૂપ વંશ ભૂષણમ વિભૂષણમ ભૂમિ ભૂતિ ભૂભાગ. ફરીથી બોલ. આંગળી રાખીને બોલ એકદમ, અને બહુ સ્પીડ થી નહીં, ધીમે ધીમે બોલ. નંદગોપ ભૂપ વંશ ભૂષણમ વિદૂષણમ ભૂમિ ભૂતિ ભૂરે ભાગ્ય ભાજનમ ભયામહમ પહમ ધેનુ ભૂમિ ભૂતિ ભૂરિ ભાગ્ય ભાજનમ ભયાપહમ ધેનુ ધર્મ રક્ષણાવતીર્ણ પૂર્ણ વિગ્રહમ નીલવારિવાહ કાંતિ ગોકુલેશ્રમાશ્રયે. શાબાશ. આગળ. ગોપબાલ સુંદરી ગણાવતમ કલાનિધિ રાસમંડલી વિહાર. સનાતન ભૂલ તારી એની. નિધિમ એવું તું 50 વખત બોલ. કલાનિધિમ 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 કલાનિધિમ. આખરી તો પણ આ જ ભૂલ કરે છે.
गोपबालसुन्दरी गणावतं कलानिधिं रासमण्डली विहारकारिकामसुन्दरं पद्मयोनिशङ्करादिदेववन्दवन्दितं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। उपराजरत्नराजिमन्दिरानुरिङ्गणं रिङ्गणं गोपबालबालिकाकलानुरुद्धगायनं सुन्दरी मनोजभावभाजनाम्बुजाननं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। कंसकेशि कुञ्जराजदुष्टदित्य दारणम् इन्द्रसृष्टवृष्टिवारिवारणोद्धृताचलम् कामधेनुकारिताभिधान कानशोभितम् नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये। गोपिका गृहान्तगुप्तगव्यचौरचञ्चलं दुग्धभाण्डभेदभीतलज्जितास्य पङ्कजं धेनुधूलिधूसराङ्गशोभिहारपूर्णं धेनुधूलिधूसराङ्गशोभिहारनुपूरम् શોભિહારનુપૂરમ ઊંધું બોલે છે. નું દીર્ઘ છે, પૂરસ્વ છે. નુપુરમ. નુપુરમ. સાચું બોલ. धेनुधूलिधूसराङ्गशोभिहारनुपूरम् धेनुधूलिधूसराङ्गशोभिहारनुपूरम् એને છે ને નું બોલે ત્યારે પાછળથી છૂટ કરો તો હું દીર્ઘ આપો આપું કરજો. धेनुधूलिधूसराङ्गशोभिहारनुपूरम् અરે धेनुधूलिधूसराङ्गशोभिहारनुपूरम्. હા હવે બરોબર. नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये. હા. वत्सधेनु गोपबालभीषणास्य वह्निपम् केकिदिच्छकल्पितावतंशोभिताननम् वेणुवाद्यमत्यघोष सुन्दरी मनोहरम् नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये. गर्वितामरेन्द्रकल्पकल्पितान् भोजनं शारदा. એકવાર શ્વાસ લઈ લે, પેટ ભરીને શ્વાસ લઈ લે પછી. गर्वितामरेन्द्रकल्पकल्पितान् भोजनं शारदारविन्दवृन्द शोभिहा अहंसजारतं दिव्यगन्ध लुप्तभुङ्ग पारिजातमालिनं नीलवारिवाहकान्तिगोकुलेशमाश्रये. શાબાશ. ચલો હવે અંતિમ શ્લોક છે. વાસરા વસાન ગોષ્ઠ વાસરા વસાન ગોષ્ઠ ગામી ગો
गणानुगम धेनु दोह देह गेह मोह विस्मय क्रियम स्वीय गोकुलेश दान दत्त भक्त रक्षणम। જ્યાં પણ સંયુક્ત અક્ષર આવે ત્યાં થોડું ઝટકાથી બોલવાનું છે. દત્ત ભક્ત રક્ષણમ નીલવારિવાહકાંતે ગુલેશમાશ્રયે વાસરાવસાન ગોષ્ઠગામિ ગોગણાનુગમ धेनु दोह देह गेह मोह विस्मय क्रियम स्वीय गोकुलेश दान दत्त भक्त रक्षणम नीलवारिवाहकांति गोकुलेशमाश्रये। चलो रुचि। वासरावसान गोष्ठ गामीन गोगम धेनु दोह देह गेह मोह विस्मय क्रियम विस्मयक्रियम एम बोल विस्मयक्रियम स्वीय गोकुलेश दान પહેલા બોલ્યો એ જ બરોબર હતો. છૂટ્યો બરો સ્વી બોલે ત્યારે સ્વીય ગોકુલેશ દાન દેત ભક્ત રક્ષણમ નીલવારી દત્ત ભક્ત રક્ષણમ નીલવારિવાહકાંતિ ગોકુલેશમાશ્રયે. ચાલો જી. વાસરાવસાન ગોષ્ઠ ગામી ગોગણાનુગમ धेनु दोह देह गेह मोह विस्मय क्रियम स्वीय गोकुलेश दान दत्त भक्त रक्षणम नीलवारिवाहकांति गोकुलेशमाश्रये. वासरावसान गोष्ठ गामी गोगणानुगम धेनु दोह देह गेह मोह विस्मय क्रियम स्वीय गोकुलेश दान दत्त भक्त रक्षणम नीलवारिवाहकांति गोकुलेशमाश्रये. हाँ करो. वासरावसान गोष्ठ गामी गोगणानुगम. अरे गोष्ठ ये तो सुधार पहला. वासरावसान गोष्ठ गामी गोगणानुगम धेनु दोह देह गेह मोह विस्मय क्रियम स्वीय गोकुलेश दान दैत्य दान नहीं दान दात अरे
તો ક્યાંથી આવી ગયું? ન દા ન સ્વીય ગોકુલેશ દાન દત્ત ભક્ત રક્ષણમ નીલવારી વાહકાંતિ ગોકુલેશમ આશ્રય. ધન્ય પ્રણામ. જય જય. હવે સાથે બધા બોલી લો. વાસરાવસાન ગોષ્ઠગામે ગોગણાનુગમ દેહગેહમુહરિસ્મયપ્રિયમ શ્રીય ગોકુલેશદાનદત્તભક્તરક્ષણમ નીલવારિવાહકાતિ ગોકુલેશમાશ્રયે. શાબાશ. ચલો ભક્તિ. હા છે સાન્વી અર્પણ. જય હું છું. હા ક્યાં ભાગી ગયો અર્પણ? પાછો સ્કૂલમાં ગયો છે આજે. અરે વેકેશનમાં આદત પડી ગઈ છે શું? આજે છેલ્લો દિવસ હતો એટલે રમવા ગયો સ્કૂલમાં. અચ્છા અચ્છા ભલે. ચલો હવે શું કરવાનું છે? કાલનો નવો વિષય જે કર્યો એનું આવર્તન કરો પછી આગળ વધુ. આજે હું કરી શકું? હા કરો. મને ગઈકાલ એવી સમજણ પડી હતી કે અલૌકિક ભોગના વિષયમાં આપણે સમજાવ્યું હતું. લૌકિક ભોગમાં એવું સમજાતા કે અસમર્પિત ભોગ કહેવાય, જે ઠાકોરજીને સમર્પણ ના કરેલું હોય, પણ અલૌકિક ભોગ છે એ ભગવાને સમર્પણ કરેલું એવું ભોગ છે. અને અલૌકિક ભોગ ફલાત્મક હોય છે એટલે ભગવદ મહાપ્રસાદનો ઉપભોગ એ જ સાક્ષાત ફળની પ્રાપ્તિ કહેવાય. અને અલૌકિક ભોગ એવું છે કે જે દેવતાઓને પણ ઉપલબ્ધ છે એ આપને જે દેવતાઓને પણ ઉપલબ્ધ નથી એવું આપને ઉપલબ્ધ છે એટલે સાક્ષાત ફળની પ્રાપ્તિ જ કહેવાય. અને સિદ્ધાંત રહસ્યમાં જેવું સમજાવ્યું છે કે પ્રભુને જે પણ સમર્પિત કરેલું હોય અને પ્રભુ સાથે જે પણ વસ્તુનો સંબંધ કરાવીએ તો એ બધું ભગવદીય કહેવાય. તો એ જ અલૌકિક ભોગ કહેવાય છે. અને સિદ્ધાંત રહસ્યમાં ગંગાજીનું એક્ઝામ્પલ શ્રી મહાપ્રભુજી આપે છે કે જે પણ વસ્તુને ગંગાજીની સાથે મિલન કરાવીએ તો એ ગંગા ધ્રુપ બની જાય છે. તો એવી જ રીતે ભગવાન સાથે જોડાતા બધું જ બ્રહ્માત્મક બની જાય છે. અને બ્રહ્મતાના બે મિનિંગ હોય છે, નિર્દોષતા અને સમાનતા. નિર્દોષતા એટલે કોઈ પણ એક્ઝામ્પલ એવું છે કે લાકડું ને જલાય તો એ અગ્નિરૂપ બની જાય છે. તો એવી જ રીતે જેની સાથે જે પણ વસ્તુને પ્રભુ સાથે સંબંધ થાય તો એ ભગવદ રૂપ બની જાય છે. અને ભગવાન સાથે જોડાતા એના બધા જે પણ ગુણધર્મો હોય તો એનામાં ભગવાનના ગુણધર્મોનો આવેશ થઈ જાય. અને ભગવાન જેવા નિર્દોષ છે, ભગવાન નિર્દોષ છે એટલે એમની સાથે જે પણ વસ્તુનો સાથે સંબંધ થાય તો એ પણ એનામાં જે પણ ગુણદોષો હોય એનામાં ગુણદોષો હોય છતાં પણ એનામાં નિર્દોષતા આવી જાય છે. અને સમાનતા એટલા માટે કહેવાય કારણ કે ભગવાન સર્વત્ર સમ છે એટલે ભગવાનના તત્વમાં કશો ભેદ નથી. એટલે સર્વત્ર બ્રહ્મપણું છે, બધું જ બ્રહ્મપણું છે ને બધું સમાન છે. અને કારણ કે બહારથી બધી વસ્તુ જુદા જુદા લાગે પણ માઇક્રો લેવલ પર જોઈએ તો બધામાં એકરૂપતા જોવા મળે છે. તો એવી જ રીતે ભગવાનની આ જે સૃષ્ટિ છે એમાં બહારથી બધું જુદું જુદું લાગે પણ તત્વને જોઈએ તો બધું ભગવાન જ બનેલા છે. એટલે બ્રહ્મતાનો મતલબ નિર્દોષતા અને સમાનતા રીતે આપણે લઈ શકીએ. પણ જે પણ આપે એવું સમજાવ્યું હતું કે 2 જણને પાણી આપે પણ એક જણને કહે કે પાણી દવા છે ને બીજાને કહે કે ઝેર છે, તેમનો જે પણ રિએક્શન હોય એના ઉપર ડિપેન્ડ થાય છે કે એમને શું કહેલું છે.
તો જેને દવા તરીકે કહે તો એની જે પણ ડિઝીઝ કે ઇલનેસ હોય એ મટી જાય, અને જે ઝેર હોય તો એના શરીરનું રિએક્શન એ પ્રમાણે થાય. તો વસ્તુ પ્રત્યે આપની કેવી ભાવના છે એનો પ્રભાવ પડે છે. તો ભગવદીય પદાર્થ હોય કે અલૌકિક ભોગ હોય, અને અલૌકિક ભોગનું સેવન કરવામાં આવે તો અને એનું લૌકિક રીતે સેવન કરવામાં આવે તો એનામાં અલૌકિકતાનો જ પ્રભાવ આવે, એનામાં અલૌકિકતાનો પ્રભાવ ના આવે. પણ જો એના અલૌકિક રીતે એનું સેવન કરવામાં આવે તો જ એનો પ્રભાવ દેખવા મળે. એવું હું સમજીતી જાય છું. ભક્તિ કંઈ કહેવું છે આમાં? મને આમાં કઈ એડ નથી કરવું, મને પણ એવું સમજાવ્યું હતું કે હા બોલી દે જે સમજાયું હોય. એવું સમજાયું હતું કે જે બ્રહ્મતા છે એ બે પ્રકારની છે, નિર્દોષતા અને સમાનતા. પ્રભુને જે પણ સમર્પિત છે તે ભગવદ રૂપ થઈ જાય છે, ભગવદીય થાય છે, ભગવદ રૂપ થઈ જાય છે, ભગવદીય થાય છે. એનું આપણે એક્ઝામ્પલ આપ્યું હતું ગંગાજીનું, સાનુએ પણ હમણાં આપ્યું. તો એટલે ગંગાજીમાં બીજું જળ મિક્સ થાય એ પણ ગંગાજી જ કહેવાય. તો એવી રીતે જે પણ વસ્તુને પ્રભુને સમર્પિત કરશું તો એ પણ ભગવદીય થઈ જશે. અને બ્રહ્મતાના બે પ્રકાર જોયા હતા, નિર્દોષતા અને સમાનતા. તો નિર્દોષતા એટલે કે જેમ અગ્નિ લાકડું છે ને, અગ્નિ સાથે રાખશું તો એનામાં પણ અગ્નિ એટલે એ પણ બળવાનું ચાલુ થઈ જશે. તો જેનો પ્રભુ સાથે સંબંધ થાય છે તે ભગવદીય થઈ જાય છે. એટલે ભગવાનના જે ગુણધર્મ છે તે ગુણધર્મનો આવેશ ભક્તને થાય છે. અને પ્રભુ નિર્દોષ એટલે દોષ વગરના છે, તો ભક્ત પણ નિર્દોષ થાય છે. અને પ્રભુ સર્વસમ છે, એટલે ભગવાનનો જે બ્રહ્મ સ્વરૂપ છે તે તાત્વિક સ્વરૂપ છે. તેમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ જાતનો ભેદ નથી, સર્વત્ર બ્રહ્મપણું સમાન છે. તો ગુણ દોષો જે છે કોઈ પણ વસ્તુના તત્વના લેવલ પર કઈ હોતા નથી. એવી રીતે બ્રહ્મ સાથે સંબંધ જેનો થાય તે પછી તેમાં કોઈ પ્રકારનો દોષ રહેતો નથી, અને એ બધા ભગવદીય થઈ જાય છે. નિર્દોષતા અને સમાનતા બંને બ્રહ્મરૂપતા થવાથી થાય છે. અને એને કારણે જેનો પણ બ્રહ્મ સંબંધ થયો છે એ બધા ભગવદીય હોવાથી એનો ઉપયોગ કરવાથી સેવાફળમાં કોઈ પણ જાતની બાધા ઉત્પન્ન નથી થતી. ને પછી આપણે એમ સમજાયું હતું કે જે અગ્નિ છે એને તો આપણે એમ જોયા વગર નહીં તો પણ એની ગરમાશના કારણે આપણે એમ અહેસાસ થઈ જાય કે ત્યાં અગ્નિ છે, આપણે ખબર પડી જાય. પણ અમુક વસ્તુ હોય છે એ સાપેક્ષ હોય છે, તો એટલે આપણે તેને માનીએ કે તે વસ્તુ છે તો એ કોન્શિયસ રહે છે, અગર તેને આપણે ન માનીએ તો એ અનકોન્શિયસ રહે છે. તો ગુણ અને દોષ બંનેના રૂપમાં તેનો પ્રભાવ પ્રકટ થાય છે. તો ભગવદીય પદાર્થનું સેવન પણ ભગવદીય ભાવથી કરવામાં આવે તો પ્રભાવ પ્રકટ થાય છે. તે જ પ્રભાવ તે જ પદાર્થનો લૌકિક દ્રષ્ટિથી સેવન કરવામાં આવે તો તે પ્રભાવ પ્રકટ કરતો નથી. તો જે પણ વસ્તુ અસમર્પિત છે તે લૌકિક છે અને સમર્પિત છે તે અલૌકિક છે. તે સમર્પિત અલૌકિક છે તેનો પણ ઉપભોગ જો આપણે લૌકિક દ્રષ્ટિથી કરીએ તો પછી તે પોતાનો અલૌકિક પ્રભાવ પ્રકટ ન કરે. નિર્દોષતા અને સમાનતા આ લૌકિક વસ્તુના ગુણધર્મો છે. પ્રભુ સંબંધ થઈ જવાથી તેમાં નિર્દોષતા તો આવી જાય, પણ સમાનતા જે બ્રહ્મતાનો જે ગુણધર્મો છે એ નથી આવતી. એ અલૌકિક પ્રસાદનો ઉપભોગ પણ અલૌકિક ભાવનાથી કરે તો એનામાં એવો પ્રભાવ પ્રકટ થાય છે. જેથી મને એવું ઠીક છે. એટલે મૂળ વાત આપણે એટલા માટે વિચારી હતી કે
જે પણ સમર્પિત છે એ અલૌકિક છે, અસમર્પિત બધું લૌકિક છે. તો પ્રાઇમા ફેસી આવું આપણે કહી શકીએ. પણ જે સમર્પિત છે એને પણ, એટલે જે અલૌકિક છે એને પણ એનું સેવન જો લૌકિક વિચારથી કરવામાં આવે તો તે સ્થિતિમાં એ પોતાનો અલૌકિક પ્રભાવ પ્રકટ ન પણ કરે. એટલે આ બધી વસ્તુઓ છે રેસિપ્રોકલ છે. એને એવી ભાવનાથી જુઓ, એવી શ્રદ્ધા આદરથી, એવા મહાત્મ્ય જ્ઞાનથી એને એવી ટ્રીટમેન્ટ આપો તો એ પણ પોતાનો એવો સ્વભાવ પ્રકટ કરે. હવે એ વસ્તુ લૌકિકમાં સંભવ છે કે નહીં એ આપણે વિચારવાનું રહ્યું. કે જેમ અલૌકિકને લૌકિક દ્રષ્ટિથી જુઓ તો એ લૌકિક જેવું થઈ જાય, તો જે લૌકિક છે એને અલૌકિક દ્રષ્ટિથી જોવાથી એમાં અલૌકિકતા પ્રકટ થાય કે ન થાય? શું લાગે છે? શાયદ આપે કહ્યું હતું કે અલૌકિક ને લૌકિક દૃષ્ટિથી જોશું તો એના પ્રભાવ એવો થશે, તો લૌકિક ને અગર અલૌકિક દૃષ્ટિથી જોશું તો શાયદ એનામાં પણ અલૌકિક પ્રભાવ આવે. પછી તો આ કોઈ નિયમ રહ્યો નહીં ને. તો બ્રહ્મ સંબંધની પણ પછી કોઈ આવશ્યકતા નથી રહી જતી, સમર્પણની પણ કોઈ જરૂરત નથી રહી જતી. શાસ્ત્રના અને ભગવાનની જે આજ્ઞા છે કે મને બધું નિવેદિત સમર્પિત કરો, પછી એનો જ ભોગ કરો, આ બધાનો ઉચ્છેદ થઈ જાય તો એની શું વેલ્યુ? જેમ મેં મેડિકલ સાયન્સમાં જે એક્સપેરિમેન્ટ થાય છે એનું ઉદાહરણ આપ્યું હતું. એમાં બંને આપણને એક્ઝામ્પલ મળે છે કે દવા આપે પણ એને દવા આપી છે એવું કહ્યા વગર કોઈ સામાન્ય ખાવા પીવાની વસ્તુ આપવામાં આવી છે કહીને એને દવા આપવામાં આવે તો એ દવાનો અસર ઓછો થાય અથવા ન થાય, એવા પણ કેસીસ રજીસ્ટર થયા છે. અને એના રિવર્સ જે વસ્તુ સામાન્ય પાણી કે કોઈ એવી વસ્તુ જેને દવા તરીકે કહીને આપવામાં આવી છે તો એનો પ્રભાવ જણાયો છે. તો બીમાર અને દવાના એક્ઝામ્પલમાં બંને જ વસ્તુ જોવા મળે છે. વ્યક્તિ છે એની ભાવના, એની સમજ, કોન્શિયસનેસ, અને સાથે સાથે જે વસ્તુ દવાનું સેવન કરવામાં આવે છે અથવા દવાના નામે અન્ય કોઈ સામાન્ય વસ્તુ આપવામાં આવે છે, એ બંને પ્રકારનો પ્રભાવ જોવા મળે છે. હવે જો એવું હોય તો આ બહુ સરળ થઈ ગયું કામ. એટલે આપણે ભલે એક દવાખાનાનો બોર્ડ લગાડી દઈએ મોટું સરસ મજાનું, બધા રોગની સારવાર દવા અહીંયા મળે છે. પછી બધા રોગીઓ આવે એમને આપણે બહુ ઊંચી જાતની દવા છે, આટલા લોકોને આનાથી આમ ફાયદો થયો છે, તેમ થયો છે, એવું એનું મહાત્મ્ય વર્ણવીને પછી કંઈ પણ હોમિયોપેથી જેવી કંઈ પણ ગોળીઓ મીઠી મીઠી આપી દઈએ. જરૂર લાગે તો એમાં કલર અને
ફ્લેવર કંઈ એડ કરી દઈએ. તો તે સ્થિતિમાં એનાથી જ બધું ચાલી જવું જોઈએ. તો જેટલી પણ મેડિકલ કોલેજીસ છે કે થેરેપિસ્ટ છે એ બધાને આપણે તાળા મારી દેવા જોઈએ જો આજે જ કામ ચાલી જતું હોય. પણ એવું થાય છે ખરું? એવું કોઈ કરતું નથી. આ બધા ઓન રેકોર્ડ બધા એક્સપેરિમેન્ટ છે. તેમ છતાં પણ કોઈ પણ મેડિકલ લાઈનની સ્ટડીઝ બંધ થતી નથી કે કોઈ પણ દવાઓ છે બનાવવાનું બંધ કરવામાં આવતું નથી. હવે શું કારણ છે એનું? ખબર નથી. એક બીજું ઉદાહરણ આપો. પ્રસાદના રૂપમાં જે શબ્દ છે એના અર્થ તરીકે મોટે ભાગે ખાવા પીવાની વસ્તુ જ ગણાતી હોય છે. અને એ પણ ખાવા પીવામાં પણ જેનો સ્વાદ ગળ્યો મીઠો હોય, સ્વીટ, એ જ પ્રસાદ ગણાય એવું આપણા હિન્દુસ્તાનમાં પ્રચલન છે. શીખોના ગુરુદ્વારામાં જાઓ તો એ લોકો શીરાનો પ્રસાદ આપે. ઇસ્કોન મંદિર વાળાઓને ત્યાં જઈએ તો આખી થાળી છે એ પણ પ્રસાદ તરીકે એ લોકો આપે છે. એ લોકોના તો રેસ્ટોરન્ટ જે હોય મંદિરમાં ત્યાં જઈને પ્રસાદમ તરીકે જ હોય છે. અને એમાં જે દાળ ભાત રોટલી શાક ખીચડી જે હોય તે બધું જ કમ્પ્લીટ પ્રસાદ તરીકે મળતું હોય છે. ત્યાં તમે એને પરચેસ કરી શકો પ્રસાદને. અમદાવાદમાં મેં એવું સાંભળ્યું છે કે એસજી હાઈવે ઉપર જે ઇસ્કોન મંદિર છે ત્યાંની ખીચડી એટલી બધી ફેમસ છે કે લોકો ખાલી ખીચડી ખાવા માટે અને ઘરે રાંધવું ન પડે એટલા માટે લોકો ત્યાં હજારોની સંખ્યામાં દરરોજ જતા હોય છે રાત્રે. એવી જ રીતે આપણે ત્યાં નાથદ્વારા વગેરે છે ત્યાં પણ પૂરી પાતળ તમને ખરીદવી હોય તો ખરીદી શકો છો. પેલા મંદિરના કર્મચારીઓ એમને જે પગારના રૂપમાં મળતું પ્રસાદ, તો ખાલી પ્રસાદથી તો ઘર સંસાર કેમ ચાલે? પૈસાની જરૂર પડે છે. તો એ પૈસા માટે એ લોકો પ્રસાદને વેચી દેતા. તે આજ સુધી એ પરંપરા ચાલુ છે. એમને પ્રસાદ તરીકે આપવામાં આવે, પગારના રૂપમાં પ્રસાદ આપવામાં આવે. એ પ્રસાદને એ લોકો કેશમાં કન્વર્ટ કરીને રૂપિયા લઈ લે. હવે જે લોકો કર્મચારી નથી પણ ત્યાં આવનારા લોકોની ભીડને જોઈને એમ લાગે છે કે પ્રસાદના નામે જો આપણે મઠડી લાડુ ને એ બધું વેચીશું તો લોકો આમ પણ ખરીદે છે, તો આપણો ધંધો સારો ચાલશે. એટલે મીઠાઈની દુકાનની જગ્યાએ પ્રસાદની દુકાન આપણે કહીએ તો લોકો વધારે આવે છે. તો લોકો જે ત્યાં ઠાકોરજીને ભોગ નથી આવતું એવું પણ દુકાનમાં જ પ્રસાદ બનાવીને પણ વેચે છે. તો જે વસ્તુ ઠાકોરજીના સન્મુખ પણ ગઈ નથી પણ નામ એનો પ્રસાદ છે અને લોકો એને પ્રસાદ તરીકે લે પણ છે, ખરીદે પણ છે અને સેવન પણ કરે છે. એવી રીતે ઘણા એવા મંદિરો પણ છે કે જેમાં ઠાકોરજીને સન્મુખમાં ભોગ આવવા માટેની એટલી સુવિધા નથી, પણ એ જે આવે
એ લોકોને એવી ઈચ્છા હોય કે અમને અહીંયાથી કંઈક મળે તો એમના માટે પ્રસાદ અલગ બનાવવામાં આવે. જે આમ દુકાનવાળાઓ કરે છે એવી રીતે મંદિરો પોતે પ્રસાદ બનાવે. એટલે એનું આખું અલગ જ મશીન બધું હોય. મશીનથી લોટની અંદર બધું બનતું જાય અને પેક થઈને અને કાઉન્ટર ઉપર જતું રહે. ત્યાંથી જે જોઈતું હોય જેટલું તે પરચેસ કરી લે. કાલે આપણે જે ઓલા ક્ષત્રિયનો ને એનો પ્રસંગ જોયો હતો કે જેમાં એને એક ટોકરી ભરીને આંબા ખરીદ્યા. એ લોકોએ તો એને એક ખાવાની વસ્તુ તરીકે, ફલ તરીકે ખરીદ્યા હતા. કઈ મહાપ્રસાદ તરીકે એમણે નતા લીધા. વેચનારને પણ એ ખબર ન હતી કે આનો ઠાકોરજીએ અંગીકાર કરેલો છે એટલે આ મહાપ્રસાદ છે. એને વેચવા માટે જ એને વેચ્યા પૈસા માટે. તેમ છતાં પણ એનો પ્રભાવ ત્યાં પ્રકટ થયો. કોઈ એકના ઉપર થયો, એકના ઉપર ન થયો. બીજી તરફ આપણે એક 252 વૈષ્ણવ વાર્તામાં આવે છે પ્રસંગ રૂપાપોરિયાનો. એ જયારે પ્રસાદ લેવા માટે બેઠા ત્યારે દેવદ્રવ્યનું ઘી અજાણતા એમનાથી ખવાયું અને વાર્તામાં એનું પરિણામ એ બતાવ્યું છે કે એમનો કૂતરાનો જન્મ થયો. એ એક વખત ભૂલથી ખવાઈ ગયું, એનો પ્રભાવ એ પડ્યો. તો પ્રસાદ હોવા છતાં પણ અને ઠાકોરજી એનો અંગીકાર કરેલો છે તેમ છતાં પણ એનો પ્રભાવ આવો વિપરીત. મહાપ્રભુજી પણ ગદાધરદાસજીની વાસુદેવદાસજીની જે વાર્તા છે એમાં આ વાત કહી છે કે કટોરી સોનાની ગીરવે ધરી અને ઠાકોરજીને જે ભોગ આવ્યો એ ઠાકોરજી પોતાના દ્રવ્યનો ભોગ આરોગ્યા છે અને તેથી તે પ્રસાદ હોવા છતાં પણ દેવ દ્રવ્યોના કારણે એમાંથી આપણે એનો ઉપયોગ કરવાનો આપણો અધિકાર નથી. એટલે એમના જીમાં ખવડાવી દીધો, ગાયોને ખવડાવી દીધો. ત્યાંથી મહાપ્રભુજી એવી ચેતવણી પણ આપી કે જે પણ દેવદ્રવ્યનો મહાપ્રસાદ લેશે એ પતિત થશે, એટલે પાપી થશે અને મારો નહીં કહેવાય, વલ્લભી વૈષ્ણવ નહીં. હવે આ બધા પ્રસંગોમાં આપણને એ વાત જોઈએ છીએ કે એક વસ્તુ એવી છે કે જે પેલા બે ક્ષત્રિયોની કથામાં વાર્તામાં આવે છે કે એમને ખબર નથી તેમ છતાં પણ લૌકિક વસ્તુ તરીકે ઉપયોગ કર્યો તો પણ ઠાકોરજીએ એનો આર્થિક રીતે અંગીકાર કરેલો હતો તો ત્યાં એમના ઉપર એનો દૈવી પ્રભાવ પ્રકટ થયો. બીજી તરફ રૂપાપુરી આ કટોરીનો પ્રસંગ વગેરેમાં એવો આવે છે કે ઠાકોરજીએ જેનો અંગીકાર કરેલો છે તેમ છતાં પણ એ દેવદ્રવ્યનું હોવાને કારણે પ્રસાદ એના ખાવાથી કૂતરા જેવી હીન યોનિમાં એનો જન્મ પડે. આ પ્રસાદનો લેવાથી આવું દુષ્પરિણામના ઉદાહરણ છે. લોકમાં બીજી પ્રચલિત એ પણ પ્રકારો છે કે જેમાં લોકોને ખબર નથી કે આ પ્રસાદ છે કે નહીં, પણ જેમ ઇસ્કોન મંદિર છે એ પ્રસાદ કહીને વેચે છે. રેસ્ટોરન્ટનું જ નામ પ્રસાદ છે, પ્રસાદમ. તો લેનાર વ્યક્તિ એને મહાપ્રસાદ તરીકે લઈ રહ્યા છે. એટલે ત્યાં ખાલી ખાવાની જ વસ્તુ એવું નહીં, ત્યાં જેટલી પણ વસ્તુ કપડા અને એવું બધું વેચાય એ પણ ત્યાં પ્રસાદ તરીકે જ વેચાય. અને એવું સાંભળ્યું છે કે જે પણ કંઈક ખરીદો ત્યાં તો એમનો એક માણસ જઈને ત્યાં જે મંદિરમાં ઠાકોરજી બિરાજતા હોય એમને કંઈક ચરણ પાસે મૂકીને અને પછી પાછું તમને આપી. તો ત્યાં કમસે કમ એટલું પણ એ લોકો કરે છે, પણ વેચે છે.
બીજી તરફ જેમને પ્રસાદ મળે છે, જેમ શ્રીનાથ દ્વારા અને એવા ઘણા બધા જૂના આપણા પુષ્ટિ માર્ગના પણ બધા સ્થાનો અથવા પુષ્ટિ માર્ગના કહેવાય એવા સ્થાનો, કહેવાતા સ્થાનો કે જે જગ્યાએ નોકરો જે કામ કરતા હોય એ બધાને પગાર તરીકે થોડા રૂપિયા ન આપીને એમને પ્રસાદ આપવામાં આવતો આવે છે. હજી પણ એ ત્યાંની જૂની પરંપરા છે. એનું કારણ એ હતું કે જે પહેલી વખત ઠાકોરજીની સેવામાં જે લોકો રહ્યા હતા એ લોકો વિરક્ત હતા. ઠાકોરજી અરોગતા એ જે એમને પ્રસાદ મળતો એનાથી વધારે એમને અપેક્ષા પણ ન હતી. એ પ્રસાદથી જ એમની બધી જરૂરિયાત પૂરી થઈ જતી. પોતે લેતા અને સેવા કરતા. બસ. તો એ એકચ્યુઅલી એમને પગાર પણ ન કહેવાય. એ તો ઠાકોરજી જ પોતાના સેવક છે, એમનું પોષણ કરી રહ્યા છે. એટલે શુદ્ધ રૂપમાં ઠાકોરજીની કૃપાથી છે એ લોકો ચાલતું. એમના પછીની જે પેઢીઓ આવી ના છોકરાઓ વગેરે કે એમના સ્થાને જે આવ્યા એ લોકો એવા ભક્તિભાવ વાળા અને વિરક્ત ન હતા. એ લોકો આપણા જેવા સંસારી હતા. એટલે એમની બધી ઘણી જરૂરિયાતો હતી. પરંતુ હવે જે કારખાનું ચાલુ થઈ ગયું મંદિરનું, એ હવે બંધ કરી શકાય એમ હતું નહીં. એટલે માણસ વગર ચાલે નહીં. તો શ્રદ્ધા ભક્તિ વાળું ન મળે તો એની જગ્યાએ જે મળે એને રાખો. પેલાને જે આપતા હતા એ પ્રસાદ તરીકે આપતા હતા, આને પગાર તરીકે આપો તમે. પછી એને જે કરવું એ કરે. પોતે લેવું હોય તો લે, ચાહે વેચે તો વેચે. એનું એ પાપ એ ભોગવે. આપણે જે વહીવટ શરૂ કરી દીધો છે એમાં હવે બ્રેક લાગે એમ છે. આ રીતે હવે જેટલા પણ સ્થાનોમાં નોકરો છે મંદિરોના, અને જ્યાં એમને મંદિર તરફથી પ્રસાદ આપવામાં આવે છે એ પગાર છે, જેને લોકો વેચે છે. હવે જે વેચી રહ્યા છે એમને એ વાતની ખબર છે કે અમારા માટે આ નકામું છે, પણ કોઈકના માટે આ બહુ મોટો સૌભાગ્યનો વિષય છે. એમને મળશે તો એ લોકો રાજીના રેડ થઈ જશે, માથે પધરાવશે. અમારા માટે આ એક વેચવાની એક કોમોડિટી છે. તો એ ગુજરાતીમાં એક કહેવત છે, લોભિયાના ગામમાં દુતારા ભૂખ્યા ન રહે. તો જે લોકોને ધર્મની ભક્તિની કઈ સમજ નથી, શાસ્ત્રની કઈ સમજ નથી, આંધળી શ્રદ્ધાવાળા છે, એ લોકો એ વેચાતો પ્રસાદ છે, જે ખરેખર હવે પ્રસાદ રહ્યો જ નથી, તો પગારના રૂપમાં મળેલી વસ્તુ હતી, એને પ્રસાદ સમજી અને લઈ રહ્યા છે, ખરીદે છે ત્યાં. તો જે વસ્તુ હવે પ્રસાદ રહી જ નહીં, કેમ કે કોઈ પણ વસ્તુ તમે આપો કે લો એમાં જે પહેલું ટ્રાન્ઝેક્શન થાય તે વખતે એનું જે સ્વરૂપ હોય એ જ એનું મૂળ સ્વરૂપ કહેવાય. પછીથી જે સેકન્ડ ટ્રાન્ઝેક્શન થાય ત્યારે એનો નેચર બદલી જાય. યા તો રિસાયકલ કહેવાય યા રીયુઝ કહેવાય. પહેલે જયારે ઠાકોરજી તરફથી સેવકને મળ્યું તે વખતે તો એ હજી પ્રસાદ કદાચ હોય, દેવદ્રવ્યનો છે કે નહીં એ પછી અલગથી વિચારવાનો વિષય રહે. પણ અત્યારે આપણે માનીને ચાલીએ કે મંદિરના કર્મચારીને ઠાકોરજીને મહાપ્રસાદની પ્રાપ્ત થઈ, તો ત્યારે તો એ પ્રસાદ હતો. પણ ત્યારે એ વ્યક્તિએ કોઈકને વેચી પછી એ પ્રસાદ ન રહી ગયો, કેમ કે એ તો એ વ્યક્તિએ આપેલું ગણાશે. આપણને જેમ કોઈ મહાપ્રસાદ આપે હાથમાં અને પછી આપણે સાથે બીજા 4 જણા હોય એને આપણે એમાંથી કણકા આપીએ, એ લોકો પણ એને
આદરથી ભક્તિભાવથી લે, આપણે પણ એમને શ્રદ્ધા ભાવવાળા વૈષ્ણવ ભક્ત જાણીને આપીએ, તો આ નિર્દોષ વ્યવહાર છે. એમાં એની જે પ્રસાદ રૂપતા છે એ ખંડિત થતી નથી. પણ જો એના બદલામાં કંઈ પણ ટ્રાન્ઝેક્શન થયું તો પછી હવે એ પ્રસાદ રૂપતા એની રહી નથી જતી. કેમ કે પ્રભુએ પોતાના સેવકને કે ભક્તને એના ઉપર પ્રસન્ન થઈને કૃપા આશીર્વાદના રૂપમાં જે આપ્યું છે એ પ્રસાદ એ જ રીતે કોઈ વૈષ્ણવને આપે કે ગુરુ પોતાના શિષ્ય વૈષ્ણવ વગેરે કોઈને મહાપ્રસાદ પધરાવે તો એ કૃપા પ્રસાદ છે. પણ જો આપણે એને વેચી રહ્યા છીએ કે એને આપણે પરચેસ કરી રહ્યા છીએ તો પછી એમાં પ્રસાદ રૂપતા નથી રહી જતી. કેમ કે ઠાકોરજીની કૃપા એ ખરીદવાનો વિષય નથી કે વેચવાનો વિષય નથી. તો હવે આ જે ખરીદેલું ને વેચાયેલું છે એનું નામ ભલે પ્રસાદ હોય, એનો નેચર બદલાઈ ગયો. કર્મચારી વેચે એ એક જુદો વિષય થઈ ગયો, એ એની મજબૂરી હોય. મંદિરો પણ વેચે છે પોતાના. દુનિયામાં કોઈ જગ્યાએ નથી એવું આપણે પુષ્ટિ માર્ગના નામે કહેવાતું નાથ દ્વારા છે ત્યાં છે. ત્યાં મશીન રાખેલું છે, એમાં તમે રૂપિયા નાખો અને પ્રસાદનું પડીકું એમાંથી બહાર ટર્નિંગ કરીને પડે. જેવી રીતે એટીએમમાં કાર્ડ નાખો અને તમને રૂપિયા નીકળે એવી રીતે ત્યાં એટીપી એવા નામથી મશીન લગાડેલું છે, એની ટાઈમ પ્રસાદ. એ મંદિર સીધું પ્રસાદ વેચે છે. તો હવે એને આપણે પ્રસાદ કહેવાનું. હવે જેમ ઇસ્કોનમાં ખીચડી ખાવા માટે જે જઈ રહ્યા છે જેને પ્રસાદ સાથે કંઈ લેવા દેવા નથી, એ તો કાલે કોઈ દરગાહ કે મસ્જિદમાં એવી કોઈ સ્વાદિષ્ટ વસ્તુ એમને ભાવતી ફ્રીમાં કોઈ આપતું હોય કે સસ્તામાં આપતું હોય ક્વોલિટીની ગેરંટી સાથે, તો એ લોકો ત્યાંય બેસી જશે. તો એમને એનાથી કંઈ સરોકાર નથી કે આ શું વસ્તુ છે. એમ જરૂરિયાત પૂરી થતી હોય તો ત્યાં એ લોકો ચાટવા બેસી જાય. તો હવે જુઓ કે આ બધા એક્ઝામ્પલ એવા છે કે જેમાં એનો પ્રભાવ શું કોના ઉપર પડે છે એ તો હવે આપણે શું કહી શકીએ. જે ઓન રેકોર્ડ આપણી પાસે છે એ કેટલાક ઉદાહરણો આપણે આવા ભગવદ વાર્તામાંથી વિચારી શકીએ છીએ. તે જ રીતે ગ્રંથમાં જે ઉપદેશ આપેલો છે કે સિદ્ધાંત આપણને સમજાવેલા છે ત્યાંથી આપણે આ વાતને સમજી શકીએ કે જો આવા ભાવનાથી કે આવી શ્રદ્ધાથી જો તમે આ કાર્ય કરો તો તમને એનું પરિણામ મળે. પણ એમાં આ બધા કેટલાક અપવાદ છે જે આપણે અત્યારે જોયા આના એક્ઝામ્પલમાં કે દવા ન હોવા છતાં પણ જો તમે એને દવા સમજીને લઈ રહ્યા છો તો પાછો એનો તમારા ઉપર પ્રભાવ દવા જેવો પડે પણ છે. દવાને જ જો તમે શ્રદ્ધા વગર સમજ વગર લઈ રહ્યા છો તો તમને દવા ન ખાવાથી જે રિએક્શન આવતા હોય તેવા રિએક્શન તમને એટલે એવા જાતના સિમ્પટમ તમારામાં જોવા મળે. હું મારું ઉદાહરણ આપું કે કોઈ વખતે તમે જેમ મને સવારે 9 વાગ્યા સુધી એક વખત ચાય પીવાની એક કુટેવ છે. તો જો 9 ના 9:30 કે 10 જેવું થાય તો પછી શરીરના અંદર કોઈ અસહજતા લાગે. વધારે સમય વીતી જાય તો માથું દુખે. પણ આ વસ્તુ એના ઉપર નિર્ભર કરે છે કે તમને ટાઈમની અવેરનેસ કેવી છે અને તમારું માઇન્ડ અત્યારે ક્યાં એપ્લાય છે.
એવું ઘણી વખત બને કે તમે કોઈ એવી પ્રવૃત્તિમાં જોડાયેલા હો એકાગ્રતાથી કે 9-10-11 વાગી જાય પણ તમને હજી ચાયની યાદ નથી આવી કે કોઈ તમને યાદ અપાવી નથી અને એ ડોઝ મારો સ્કીપ થઈ ગયો તો પણ એના કોઈ રિએક્શન દેખાય નહીં. પણ જો તમે એ સમયે નવરા બેઠા છો ને એનું જ ચિંતન કરી રહ્યા છો કેટલા વાગ્યા તો એના રિએક્શન છે શરીરમાં જોવા મળે, દુખે ને એવું બધું. તો ઘણી બધી વસ્તુ આમાં આપણે જોઈ શકીએ કે આ ભાવનાત્મક વિષય છે, સાયકોલોજીકલ છે, પ્યોરલી ઓબ્જેક્ટિવ નથી. આ વિષય છે એને આપણે ત્યાં એ રીતે સમજાવ્યું છે જેને પ્રમાણબલ અને પ્રમેય કહેવાય છે. પ્રમાણબલનો મતલબ એક જે સેટ પેટર્ન છે કોઈ પણ વ્યવસ્થા, એના જે 1, 2, 3 એમ સ્ટેપ્સ હોય તે પ્રમાણે જે કરતા જાઓ તે પ્રમાણે તમને એનું રિઝલ્ટ મળે. તો એ જેમ તમે ઘણી બધી દવાઓ કંપની બનાવે તો એ ઘણા બધા લોકો ઉપર એનો એક્સપેરિમેન્ટ કરે, પછી ઓબ્ઝર્વ એમના રિઝલ્ટ, એમાં જેમ કયા પ્રકારના કોને રિએક્શન્સ આવે છે એ બધું નોટ કરે અને પછી જે પણ ઓથોરિટી એને પાસ કરે અને લોન્ચ થાય દવા. તો આ એક પ્રમાણ આશ્રિત વ્યવસ્થા છે. અને કેટલીક વસ્તુ છે પ્રમેય આશ્રિત, એટલે જ્યાં તમે કંઈ નક્કી ન કહી શકો કે આના કારણે આ રીતે આવું કરવાથી આવું થયું, તેમ છતાં પણ રિઝલ્ટ આપણને એ જ મળે કે જે પ્રામાણિક વ્યવસ્થાથી આપણને મળતું હોય. તો એને આપણે એક્સેપ્શન કહેવું પડે કે આ રૂલ નથી પણ એક્સેપ્શન છે. એને આપણે ત્યાં પ્રમેયેબલ પણ કહેવાય છે. પ્રમેય એટલે વસ્તુ કે ભગવાન. તો કોઈ વખતે પ્રભુ એવું વિચારી લે કોઈના વિષયમાં, જેમ ઓલા 2 ક્ષત્રિયોના ઉદાહરણમાં મળે છે કે એકના ઉપર એ આંબા એને ખાતો સારો પ્રભાવ પડ્યો અને બીજા ઉપર કંઈ ન પડ્યો. પ્રભુની એના વિષયમાં એવી ઈચ્છા હશે એટલે પ્રસાદ લેવાથી જે પ્રભાવ પડે એ પ્રભાવ એના ઉપર પડ્યો એમ આપણે કહેવું પડશે. હવે એનાથી શું પ્રૂવ થયું કે જો કોઈ વસ્તુ મહાપ્રસાદ નથી તેમ છતાં પણ એને લેનાર વ્યક્તિ, ઉપયોગ કરનાર વ્યક્તિ છે એની એના અંદર ભાવના મહાપ્રસાદની છે. અને એ લેવાથી માની લો કે એના અંદર એ જાતનો ભક્તિભાવ કે સાત્વિકતા એવો પ્રભાવ એના ઉપર જો પડી રહ્યો હોય તો આપણે જો ઠાકોરજી પાસે ઇન્ફોર્મ કરવા જઈએ કે આપે આ વસ્તુ અંગીકાર કરી હતી, ઠાકોરજી કહે ના મારે તો જોઈએ નથી, મને ખબર નથી. ઠાકોરજી કહી રહ્યા છે કે એમનો અંગીકાર કરેલી વસ્તુ નથી, તો એ રીતે ઠાકોરજીનો પ્રસાદ તો નથી, એટલે એનો સંબંધ પ્રભુ સાથે થયેલો નથી, તો અસમર્પિત છે અને અસમર્પિત હોવાથી ત્યાજ્ય પણ છે. પણ તેમ છતાં પણ એનું સેવન જેણે કર્યું છે એના ઉપર એનો બહુ પોઝિટિવ ઇફેક્ટ આવી છે. તો આને આપણે શું કહીશું કે આ જે સેટ પ્રોસિજર છે, આની માનવ વ્યવસ્થા છે, તેનાથી આ રિઝલ્ટ નથી આવ્યું પણ પ્રમેયેબલથી આવ્યું છે એમ આપણને કહેવું પડશે. કેમ કે રિઝલ્ટ આવ્યું છે એ દેખિત છે.
તો આપણને કંઈક ને કંઈક તો કારણ બતાવવું જ પડશે. તો એ વસ્તુના પ્રભાવથી, ઠાકોરજીની કૃપા કે ઈચ્છાના પ્રભાવથી એવું થયું છે એમ ઉત્તર એને આપવો પડશે. હવે ઠાકોરજીની ઈચ્છા કે કૃપાથી થયું છે તો એ તો પ્રિડિક્ટેબલ નથી. કેમ કે આપણે એ વાત જોઈએ છીએ કે રૂપા પ્યોરિયાએ તો મહાપ્રસાદ લીધો તો એ કૂતરો બન્યો. મહાપ્રભુજીએ સ્વયં નવનીત પ્રિયજીને રાજભોગ અરોગાવ્યો, પણ રાજભોગનો પ્રસાદ લેશો તો તમે નરકમાં પડશો એમ કીધું, એટલે યમુનાજીમાં પધરાવી દીધો. તો જે પ્રમાણ વ્યવસ્થા છે એ તો અહીંયા આવી કહેવામાં આવી છે. તો આપણને હવે પ્રમેયના ભરોસે કે એક્સેપ્શન્સ છે એના ભરોસે તો આપણું બધાનું જીવન ચાલી ન શકે. તો એનો સાર શું નીકળ્યો કે આપણને જે કરવાનું છે તો પ્રમાણ અનુસાર જ કરવાનું છે, સિદ્ધાંત પ્રમાણે જ કરવાનું છે. કોઈ એક્સેપ્શનલ કેસમાં જે પ્રમાણ આધારિત વ્યવસ્થા છે એને અનુસર્યા વિના પણ જો કોઈ એવું પોઝિટિવ રિઝલ્ટ આવી જતું હોય તો આવી જાય. એનાથી એના ભરોસે આપણે આપણું જે ચાલી રહ્યું છે એને બદલી ન શકીએ. એટલે કોઈ એક્ઝામ્પલ છે આવા એક્સેપ્શન્સના જે પણ એ સામાન્ય લોકોના ઉપર એને લાગુ પાડી ન શકાય. અને નક્કી કોણ કરશે કે આ એક્સેપ્શનલ કેસ છે? એની તો કોઈ વ્યવસ્થા છે નહીં. એટલે એક્સેપ્શનલ કેસ એ કેવળ ઠાકોરજીના મહાત્મ્યને સમજાવવા માટે જ છે, એ ફોલો કરવા માટેના નથી. કેમ કે ઠાકોરજી અન્યથા કરતું પણ સમર્થ છે. તો જે રીતે ન થતું હોય તે રીતે પણ કરાવીને ઠાકોરજી એનું પરિણામ બતાવી શકે છે. મરેલાને જીવતો પણ કરી શકે છે. હવે આ સહી વાત સ્પષ્ટ થઈ? જો આજે સમય તો થઈ ગયો છે, પછી આને કાલે થોડું વ્યવસ્થિત તમે બંને જણા સમજાવજો. જી જય સર.